એક તરફ તાપી નદી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. બીજી તરફ મધ્ય ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓ જે છે તે જળ તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં તો સારો એવો વરસાદ વરસ્યો છે, પરંતુ આ વખતે મધ્ય ગુજરાતમાં પણ ખાસ મહીસાગરની જો વાત કરીએ તો મહીસાગરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને અન્ય જિલ્લાઓમાં પણ સારો એવો વરસાદ વરસેલો જોવા મળી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. આ ઉપરાંત ખાનપુર, કડાણા, લુણાવાડામાં સારો એવો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વડોદરાની જો ખાસ વાત કરીએ તો વડોદરામાં પણ ઇન્દિરા નગરી જે છે તે જળબંબાકાર થયેલી જોવા મળી રહી છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આપણે જોયું કે એક બે દિવસમાં સારો એવો વરસાદ વડોદરા ખાતે પણ પડ્યો છે, ત્યારે વિશ્વામિત્રીના પાણી જે છે તે અહીં ફરી વળતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. વડોદરા શહેરમાં માત્ર ગઈકાલે રાત્રે 1 ઇંચ વરસાદની અંદર શહેર તતરબતર થઈ ગયું હતું. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે વિશ્વામિત્રી નદીનો આ ઘાટ છે કારેલીબાગ વિસ્તારમાં, જ્યાં ઇન્દિરાનગર વસાહત આવેલી છે. સલામત સ્થળે ખસેડવા માટેની તૈયારીઓ હાથ ધરી છે. તમામ સામાન બહાર કાઢી લેવામાં આવે છે અને તમામ નાગરિકો પોતાના ઘર સાફ કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરીશું અહીંના સ્થાનિકો સાથે. परेशानी तो बहुत ही ज्यादा है, इधर पानी बार बार भर जाता है, इसके लिए हर बार सामान बाहर निकालना पड़ता है, काफी दिक्कत है इधर। कल कितना पानी था इधर? कल तो पानी नाले में था, सुबह 5 बजे पानी इधर आ गया था। અહીંયા ઉભરાતી ગટર પણ આપ જોઈ રહ્યા છો, ડ્રેનેજના પાણી પણ અહીંયા બેક મારી રહ્યા છે, જેના પગલે પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે અને વિશ્વામિત્રી નદી ગટર ગંગા કહેવાય છે, એ સાर्थक થઈ રહ્યું છે. શું કહેશો વડીલ, किस तरह के माहौल था इधर? इधर बहुत दिक्कत है, रात से ही पानी से बहुत परेशान है, सब लोग परेशान है। શું કહેશો વડીલ, કઈ રીતની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે? કાલે ગઈકાલે રાતે પાણી આ લોકોએ છોડ્યું હતું, કઈ જાણકારી અમને આપી નથી એટલે પાણી છોડવામાં આવ્યું છે. કે પાણી કાલે રાતે 2-2:15 વાગે લગીને અમે આખી રાત બધા પાણીમાં હેરાન થયા છે. આગામી દિવસોની અંદર કોર્પોરેશન દ્વારા કઈ રીતની સુખ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે નાગરિકો માટે અને સ્માર્ટ અધિકારીઓની કામગીરી કેવી રહે છે? હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા.